विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्पिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री सिद्धिबुद्धि सहित महागणपतये ध्यानं समर्पयामि। जय श्री गणपति दादा। નિમ્સ નેસ્ટ પરિવારને મારા જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? અત્યારે અધિક મહિનો ચાલી રહ્યો છે અને એમાંય આજે તો દ્વાદશી છે, તો મેં જાતે જ શ્રી સત્યનારાયણની પૂજા, કથા, થાળ, આરતી, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરી જેની ઝલક તમને આ વિડીયો દ્વારા આપું છું, તો એનો તમે આનંદ લો। મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ મધુરાધિપતેરખિલં મધુરમ वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं ललितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं मधुरं करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेश्यन्तम् वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिब स्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवे। श्री सत्यनारायण कथा अध्याय पहलो। व्यास उवाच एक दिवस शौनकादि सर्व ऋषि मुनिओ नैमिषारण्यमां सूत नामना पुराणीने पूछवा लाग्या, हे सूत पुराणी, कयुं व्रत करवाथी अने कयुं तप करवाथी कळियुगमां भक्तिरूपी मनुष्यने पोतानुं मनोरथ सिद्ध थाय छे, ते बधुं श्रवण करवानी अमारी इच्छा छे, तो हे पुराणी अमने कहो। भगवाने કહ્યું કે હે મુનિ, જે કરવાથી દરેક મનુષ્ય મોહ અને દુઃખથી મુક્ત થાય એવું જ તમને કહું છું, તે તમે શ્રવણ કરો। હે મુનિ, સર્વશ્રેષ્ઠ પુણ્યને ઉત્પન્ન કરનારું સ્વર્ગલોક અને મૃત્યુલોકમાં પણ દુર્લભ એવું એક ઉત્તમ વ્રત છે, એ આ વ્રત તમારી આગળ હું પ્રકાશિત કરું છું। જે આ સત્યનારાયણ દેવનું વ્રત છે, જે સારી રીતે વિધિપૂર્વક કરવાથી મનુષ્ય સુખ સંપત્તિ મેળવી અને પરલોકમાં મોક્ષ પામે છે, જ્યાં ફરીથી સંસારમાં જન્મ ધારણ કરવો ન પડે એવી ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે। આ પ્રમાણે ભગવાનનું કહેવું સાંભળી નારદ મુનિ ફરીથી પૂછવા લાગ્યા, આપે આ વ્રત કહ્યું તેનું ફળ શું છે? આ વ્રત કેવી રીતે કરવું? આ વ્રત પહેલાં કોણે કર્યું હતું? આ સર્વ મને વિસ્તારપૂર્વક જણાવો અને સાથે સાથે આ વ્રત કયા સમય કરવું એનો સમય પણ મને કહો। ભગવાને કહ્યું કે નારદ મુનિ, આ વ્રત દુઃખ, શોક, આધિ, વ્યધિ, ચિંતા, ભય, કલેશ, મોહ વગેરેને શાંત કરનારું છે, ભક્તિ રસ ઉત્પન્ન કરનારું છે, તેમજ ધન ધાન્ય આપનારું છે, સ્ત્રીઓને સૌભાગ્ય આપનારું છે, જેને ત્યાં સંતાન ન હોય એને સંતાન આપનારું, ભક્તોને પ્રત્યેક કાર્યમાં વિજય આપનારું। હે નારદ મુનિ, ભક્તિવાન મનુષ્ય ભક્તિથી શ્રદ્ધાયુક્ત બની સંધ્યાકાળના સમય શુભ દિવસે પોતાના સ્નેહી કુટુંબીઓને આમંત્રણ આપવું, બ્રાહ્મણને બોલાવી ભગવાન સત્યનારાયણનું પૂજન કરવું, શ્રદ્ધા અને ભક્તિથી ભગવાનને આરોગવા માટે સામગ્રી કરો। સામગ્રીમાં કેળા, દૂધ અને ઘઉંના રવાનો શીરો ઉત્તમ પ્રકારે બનાવો, વચન સવાયું લેવું, ભક્તિવાન હોય અને શક્તિ ન હોય છતાં પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તયા પ્રચ્છતિ, ગીતાજીમાં બતાવેલ જ છે। શ્રદ્ધાથી ભગવાનને ભક્ત તુલસીપત્ર પણ અર્પણ કરે તો તેનો સ્વીકાર કરે છે, શ્રદ્ધા વિના બદામનો શીરો બનાવે તો પણ ભગવાન સ્વીકાર કરતા નથી। શ્રદ્ધાથી તુલસીપત્ર, સાકર, ગોળ વગેરે ભગવાનને અર્પણ કરવા, પોતાના સ્નેહી કુટુંબીઓ સાથે કથા શ્રવણથી શ્રવણ કરવી, યથાશક્તિ યુગ પ્રમાણે બ્રાહ્મણને ઉત્તમ દક્ષિણા આપીને બ્રહ્મભોજન કરાવવું, ત્યાર પછી યજમાને ભક્તિપૂર્વક પ્રસાદ ગ્રહણ કરવો, ભગવાનની પ્રસન્નતા માટે ભગવાન સત્યદેવની આગળ નૃત્ય, ગીત, ભજન વગેરે મધ્યરાત્રિ સુધી કરવા, કથા શ્રવણ કરવા આવનારે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતાને ઘેર જવું। આ પ્રમાણે ભગવાન શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાથી ભક્તિવાન મનુષ્યોના દરેક પ્રકારના મનોરથો, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે। કળિયુગમાં સર્વશ્રેષ્ઠ ઉત્તમ સાધન સ્વરૂપે સર્વ પ્રકારના દુઃખોને દૂર કરનારું આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે। इति श्री स्कंद पुराणे रेवाखंडे श्री सत्यनारायण कथायां गुर्जर भाषा टीकायां प्रथमो अध्यायः समाप्तः। જેણે પ્રસાદનો ત્યાગ કર્યો તેવા તુંગધ્વજ નામનો મહારાજા બીજા જન્મમાં
સ્વયંભૂ નામનો મનુ રાજા થઈ ભાગવત એટલે કે ભગવાનને પ્રાપ્ત કરાવનાર ભાગવત ધર્મ બનાવી શ્રી વૈકુંઠમાં નિવાસ કર્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ કથાયામ ગુર્જર ભાષાયામ પંચમો અધ્યાય સમાપ્ત. આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી, મેં તો રસોઈ મારે હાથે બનાવી, પ્રાણ જીવન તમ કાજ રે મારી પ્રેમની થાળી, ભાત રે ભાતના મેવા મંગાવું, વિધ વિધના પકવાન રે મારી પ્રેમની થાળી, જળ જમનાની જારી ભરી લાવું, આચમન કરો ને મોરાર રે મારી પ્રેમની થાળી, લવિંગ સોપારીને પાનના બીડા, મુખવાસ કરો ને મહારાજ રે મારી પ્રેમની થાળી, માધવ દાસના સ્વામી શામળિયા, તમ પર જાઉં બલિહારી રે મારી પ્રેમની થાળી, આરોગો નંદલાલ રે મારી પ્રેમની થાળી, રે મારી પ્રેમની થાળી. अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे. जय कानाकारा प्रभु जय कानाकारा, मोहन मुरली वाला गोपीना प्यारा, जय कानाकारा. कामण गारा कामे कामण बહુ કીધા, પ્રભુ કામણ બહુ કીધા, માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન, ચિત્ત ચોરી લીધા, જય કાનાકાળા. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી, ભલે વૈકુંઠ ઉતારી, કાલિય મર્દન કીધા કાલિય મર્દન કીધા, ગાયોને ચારી, જય કાનાકાળા. ગુણ તણો નહીં પાર કેમે નહીં આવે, પ્રભુ કેમે નહીં, ભવમ ભવાની સહિતમ નમામિ, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજો મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થે સાધિકે, શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી કરાક્ષાય નમો, મહાસ્વનાય નમઃ, ઓમ અનાદિ નિધનાય નમઃ, ઓમ ધાત્રે નમો વિધાત્રે નમો, ઓમ ધાતુરુત્તમાય નમો, અપ્રમેયાય નમો, ઋષિકેશાય હિરણ્યગર્ભાય નમઃ, ઓમ ભૂગર્ભાય નમો, માધવાય નમઃ, ઓમ મધુસૂદનાય નમઃ, ઓમ ઈશ્વરાય નમો, વિક્રમણે નમો, ધન્વિને નમો, મેધાવિને નમો, વિક્રમાય નમો, ક્રમાય નમો, મનોત્તમાય નમઃ, ઓમ દુરાધર્ષાય નમો, કૃતજ્ઞાય નમો, કૃતયે નમો, આત્મવતે નમો, સુરેશાય નમો, શરણાય નમો, શર્મણે નમો, ઓમ વિશ્વ રેતસે નમો, પ્રજાભવાય નમો, અહને નમો, ઓમ સંવત્સરાય નમઃ,
ઓમ વ્યાલાય નમઃ ઓમ પ્રત્યયાય નમઃ ઓમ સર્વદર્શનાય નમઃ ઓમ અજાય નમઃ ઓમ સર્વેશ્વરાય નમઃ ઓમ સિદ્ધાય નમઃ ઓમ સિદ્ધયે નમઃ ઓમ સર્વાદય નમઃ ઓમ અચ્યુતાય નમઃ ઓમ વૃષકપય નમઃ ઓમ અમેયાત્મને નમઃ ઓમ સર્વયોગ્ય વિનિસુતાય નમઃ ઓમ વસવે નમઃ ઓમ વસુમનસે નમઃ ઓમ સત્યાય નમઃ ઓમ સમાત્મને નમઃ ઓમ સમિતાય નમઃ ઓમ સમાય નમઃ ઓમ અમોઘાય નમઃ ઓમ પુંડરીકાક્ષાય નમઃ ઓમ વૃષકર્મણે નમઃ ઓમ વૃષાકૃતયે નમઃ ઓમ રુદ્રાય નમઃ ઓમ બહુશીર્ષે નમઃ ઓમ બ્રહ્મ કેશવમ રામનારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ રામચંદ્રમ ભજે શ્રી જાનકી નાયક રામચંદ્રમ ભજે શ્રી સત્યનારાયણો દેવ પ્રિય